1 મે ગુજરાતનો સ્થાપના દિન. તો આજે આપણે આ ગુજરાતની થોડી વાતો કરીએ. રંગ, ઉમંગ અને ઉત્સવની ધરતી એટલે ગુજરાત. એ ધરતીના યશોગાન ગાતા કવિ નાનાલાલ તેને ગુણિયલ ગુર્જરી કહે. તો સુરતના કવિ નર્મદ પોતાની આર્ષ દ્રષ્ટિથી 150 વર્ષ પહેલા આજના ગુજરાતની વાત કહી ગયા. જય જય ગરવી ગુજરાત, દિશે અરુણું પ્રભાત. અને કવિ ખબરદાર તો ગુજરાતીઓની લાક્ષણિકતાને વર્ણવતા જણાવે, જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. તો આવો આપણે આપણા ગુજરાતને ઓળખીએ. શૈલ, સરિતા, સમુદ્ર અને અરણ્યનો જ્યાં વાસ તે ગુજરાત. કલા, સ્થાપત્ય, સાહિત્ય અને સંગીતનો જ્યાં સુમેળ તે ગુજરાત. જે દુનિયાને ડોલાવતી, સંતો, શહીદો અને કલાના રત્નોને નિપજાવતી તે ધરા એટલે મારું ગુજરાત. કેટલી આભાઓ, જાણે નભોમંડળમાં વહેતી એ આકાશ ગંગાઓ ધરતીનો આ ખૂણો પસંદ કરી અહીં ગુર્જર ભૂમિમાં રમવા આવી. આદ્ય કવિ નરસિંહ મહેતાના પ્રભાત્યા, પ્રેમાનંદના આખ્યાન, અખાના છપ્પા, દયારામની ગરબી, ચારણના દુહા અને અસૈતની ભવાઈ. ગુજરાતની પ્રાચીનતાનો પ્રાસ હજી આમાં છલકી રહ્યો છે. કનૈયાલાલ મુનશીનો ગુજરાતનો નાથ, ગોવર્ધન રામનો સરસ્વતીચંદ્ર, કલાપીનો કેકારવ, કાકા સાહેબ કાલેલકરનો નર્મદાનો પ્રવાસ, ધૂમકેતુના તણખા, મેઘાણીનો કસુંબીનો રંગ, જ્યોતિન્દ્ર દવેનું રંગતરંગ અને તારક મહેતાના ટપુડામાં ગુજરાતની અસ્મિતા હજી પણ ધબકી રહી છે. જયશંકર સુંદરી જેવા નટરાજના આરાધકો, તાનારીરી કે પંડિત ઓમકારનાથ જેવા સંગીતજ્ઞો, ગીજુભાઈ બધેકા અને મનુભાઈ ભટ્ટ જેવા શિક્ષણવિદ, વિક્રમ સારાભાઈ કે હોમી ભાભા જેવા વૈજ્ઞાનિકો, સંજીવ કુમાર, આશા પારેખ જેવા અદાકારો, કલ્યાણજી આણંદજી અને મનમોહન દેસાઈ જેવા બોલિવૂડના દિગ્ગજોથી તો ગુજરાતની મહેક આજે વિશ્વમાં પ્રસરી રહી છે. બ્રહ્માંડમાં રહેતા ચૈતન્યનું સ્વરૂપ એટલે દયાનંદ સરસ્વતી, પ્રમુખ સ્વામી, જલારામ બાપા કે મોરારી બાપુ કે પછી ડોંગરેજી મહારાજ એ રૂપે આ ધરા પર પ્રકટીકરણ તો થયું જ, અને તે છે મારા ગુજરાતનું ગૌરવ. ગુણવંતી, જયવંતી, રસવંતી, જોબનવંતી, પુણ્યવંતી, ગૌરવવંતી, ખમીરવંતી, ચેતનવંતી, આતમવંતી, શોભનવંતી, જોબનવંતી, રસિયલ, ગુણિયલ, ખડતલ એવા રૂપકોથી અલંકૃત ધરા એટલે મારું ગુજરાત. ગબ્બરની જ્યોતથી ઝળહળા જેનું મસ્તક છે, કચ્છનું રણ અને સાપુતારાની વનરાઈ જેની ભુજાઓ છે, અરબી સમુદ્ર નિત્ય જેના પગ પખાડે છે, પ્રભાસ પાટણના સોમનાથ, દ્વારિકાના દ્વારકાધીશ, ડાકોરના રણછોડરાય, વડનગરના હાટકેશ્વર, પાલિતાણા આદિનાથ જેની સદાય રક્ષા કરે છે, હઠીસિંહના દેરા, સીદી સૈયદની જાળી, રાણકી વાવ, મોઢેરાનું સૂર્ય મંદિર, લોથલ અને ધોળાવીરાનું સિંધુ સંસ્કૃતિનું સ્થાપત્ય એ જેના અલંકાર છે. શિવરાત્રીનો મેળો કે તરણેતરનો મેળો, માધવપુરનો મેળો કે જૂનાગઢના ભવનાથનો મેળો એ જેના હૃદયનો ઉન્માદ છે, કર્કવૃત જેનો કમરપટો છે અને ભાતીગળ પચરંગી પ્રજાથી ઉભરાતી જેની કસુંબલ ચુંદડી છે, તે ગુજરાતની પાવન ભૂમિની હું વારસદાર છું. નર્મદાના નીરે એકતાની હાકલ કરતા સરદાર છે, તો દાંડીના કિનારે ગાંધીના સત્યાગ્રહની કૂચનો પડકાર હજી છે. સોમનાથ અને દ્વારકા અહીંના ધામ સમજાવી રહ્યા છે હરિહરનો સંવાદ. સરદાર સરોવર એ ઉજ્જવળ ભાવિની આશ, તો સુરત એ હીરાના વિશ્વ બજારનો ઝગમગતો શ્વાસ છે. ભયાનક ભૂકંપને પડકારીને ફિનિક્સ બળની જેમ રાખમાંથી ઊભું થયેલું મારું કચ્છ વિશ્વને રણોત્સવ બતાવી રહ્યું છે. પૂર્ણિમાની રાત્રે ધરા પર ઉતરતી ચાંદણીનો અહેસાસ વિશ્વને આજે વ્હાઇટ ડેઝર્ટ દ્વારા કચ્છ કરાવી રહ્યું છે. આ છે મારું ખમીરવંતું ગુજરાત. ગુજરાત
એટલે ગરબાની રઢિયાળી રાત છે, તો સાથે સાથે નૂતન વિકાસનું નવલું પ્રભાત પણ છે. વિશ્વનું મોટામાં મોટું સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કે વિશ્વની ઊંચામાં ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી તેનો પુરાવો છે. ભારતમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતું રાજ્ય અને સાથે સાથે સૌથી વધુ દેશમાં ખાંડની ખપત ધરાવતું રાજ્ય એટલે મારું મીઠડું ગુજરાત. એશિયાનું સૌથી હરિયાળું શહેર ગાંધીનગર એ મારા ગુજરાતનું પાટનગર અને સ્વચ્છતામાં દેશનું નંબર 1 શહેર સુરત એ પણ મારા ગુજરાતનું. નવરાત્રી એટલે ગુજરાતનો ટ્રેડિશનલ ફોક ડાન્સ પણ આજે લાર્જેસ્ટ ડાન્સ ફેસ્ટિવલ તરીકે પ્રસિદ્ધ થઈને વિશ્વને ગોળ ગોળ ગરબે ઘુમાવી રહ્યું છે. તો ગુજરાતનો બીજો ઉત્સવ મકર સંક્રાંતિ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલના નામે નોર્વેથી ન્યૂઝીલેન્ડના પતંગ રસિયાને ગુજરાતમાં આવકારી રહ્યું છે. સ્વાગત અને સ્મિત જેની ઓળખાણ છે તે ગુજરાતની હું વાસી છું. ગુજરાતે 2 રાષ્ટ્રપિતા આપ્યા છે, મોહનદાસ કરમચંદ ગાંધી અને પાકિસ્તાનને મોહમ્મદ અલી જિન્ના. ભારતનું સૌથી અમીર રાજ્ય એટલે મારું ગુજરાત અને વિશ્વના પ્રથમ 100 અબજોપતિમાં 5 તો મારા ગુજરાતના. અખંડ ભારતના શિલ્પની શરૂઆત પણ ગુજરાતથી જ થઈ. 1800 ગામનું રજવાડું એવું ભાવનગર રાજ્ય કૃષ્ણકુમાર સિંહજીએ સૌથી પહેલું સરદારજીને તુલસીદલ મૂકીને સમર્પિત કર્યું. ઔદાર્યનો પરિપાક એટલે પણ ગુજરાત જ. બીજા વિશ્વયુદ્ધની શરૂઆતમાં 1942 થી 1948ના વર્ષોની એ વાત. એ વખતે પોલેન્ડથી એક જહાજ 500 સ્ત્રી અને બાળકોને લઈને જામનગર બંદરે લાંગર્યું અને તે વખતે જામનગરના રાજવી દિગ્વિજયસિંહે 7 વર્ષ સુધી પોતાનો મહેલ ખોલીને તે લોકોને આશ્રય આપ્યું અને તેમનું જતન કર્યું. રાણા પ્રતાપનો ઘોડો ચેતક તો જાણીતો છે, પણ તે ઘોડો સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના એક ચારણે રાણાને ભેટ આપ્યો હતો. આ છે ગુજરાતની ઉદારતા. સાહિત્યની ગૌરવ ગાથાઓ પણ ગુજરાતમાં છે. સમગ્ર એશિયા ખંડમાં હાથીની અંબાડી પર જો કોઈ પુસ્તકની શોભાયાત્રા નીકળી હોય તો તે પુસ્તક પણ ગુજરાતનું જ છે. સિદ્ધરાજ જયસિંહના રાજ્યમાં જૈન મુનિ હેમચંદ્રાચાર્ય વ્યાકરણ શાસ્ત્ર સિદ્ધ હેમ શબ્દાનું શાસન પુસ્તક લખ્યું અને તેની શોભાયાત્રા પ્રથમવાર હાથી પર કાઢવામાં આવી હતી. ભાષાના ઉત્થાનનું કાર્ય સિદ્ધરાજ જયસિંહે કર્યું અને તેનું જતન કરવાનું કાર્ય ભગવત ગોમંડલ દ્વારા ગોંડલના રાજવી ભગવતસિંહજીએ કર્યું. આ છે મારા ગુજરાતની સાહિત્યની અસ્મિતા. વિઝનરી વ્યક્તિઓનો ખજાનો એટલે ગુજરાત. જ્યારે હસ્તિનાપુર પર આફત આવી છે ત્યારે ગુજરાતમાંથી જ માણસો જાય છે અને દિલ્હીને બચાવે છે. પછી શ્રી કૃષ્ણ હોય કે અંગ્રેજોના કાળમાં ગાંધી અને સરદાર કે પછી આજના યુગમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ હોય. ગુજરાતની પ્રજા એ દૂરંદેશી છે, શાંત છે, સંતોષી છે, દક્ષ છે, બુદ્ધિનિષ્ઠ છે. નટવર, નર્મદા અને નરસિંહને જે ભજે છે, દત્ત, દુર્ગા અને દાતાર જેના પર રીઝે છે, સોમનાથ, સાવજ અને સરદાર જેનામાં વસે છે, ગરબા, ગાંધી ને ગિરનાર જેની ઓળખ છે, ખંત, ખમીર અને ખાનદાની જેના રક્તમાં છે, વેપાર, વાણિજ્ય અને વિકાસ જેનો ઉદ્દેશ્ય છે, એવા આપણે શાંત, શૂરવીર અને શાકાહારી ગુજરાતી છીએ. હે વિશ્વ, તારે હસ્તધૂનન કરવું છે તો આવ. હિન્દુસ્તાનનો જમણો હાથ આ મારું ગુજરાત છે. જય ગુજરાત.